ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ગુજરાતી વિષયની અંદર દ્વિતીય પાઠ રેસના ઘોડાનો વધારે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરની અંદર આપણે રેસનો ઘોડો અને એમના લેખિકા વર્ષા અડાલજા વિશે અને લેખા પાઠ વિશે કેટલોક સંક્ષિપ્તની અંદર પરિચય મેળવ્યો. આજે આપણે એને વધારે અભ્યાસ કરીશું. તો કે રેસનો ઘોડો એટલે કે સ્પર્ધાનો ઘોડો, તો કે જેમ રેસ એટલે કે સ્પર્ધાની અંદર જે ઘોડો હોય છે એનો ઘોડેસવાર અથવા એનો જે માલિક રહ્યો એ ઘોડાની પરિસ્થિતિ અથવા એની કે શક્તિ જોયા વગર માત્ર કોઈ પણ ભોગે એને પ્રથમ લાવવા માટે એની ઉપર અનેક પ્રકારના કંઈક દબાણ અથવા પ્રયત્નો કરે છે. કંઈક અંશે આપણા સમાજની અંદર વર્તમાન સમયની અંદર વાલીઓ એ પોતાના બાળકો જોડે પોતાની અપેક્ષાઓ પ્રમાણે વધુમાં વધુ ગુણ એ પોતાની ઈચ્છા પ્રમાણે કેવી રીતે બાળક લાવે એ દિશાની અંદર બાળકની પરિસ્થિતિ જાણ્યા વગર દોડાવે રાખે છે. તો કે એ સમક્ષ ધ્યાન દોરતો આજનો આપણો પાઠ છે. તો કે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત એ બાળકને આનંદ આપવાનો છે અને બાળક એક ઉમદા માણસ બને એ માટે શિક્ષણનો ઉદ્દેશ્ય છે. તો કે એની જગ્યાએ માત્ર બાળક સારી ડિગ્રીઓ મેળવે અને પોતે અમુક ક્ષેત્રોની અંદર સફળ બને એવી વાલીઓની વર્તમાન સમયની અંદર ઈચ્છાઓ બની ગઈ છે. તો કે એનો બે પરિવારો દ્વારા આપણી સમક્ષ સમગ્ર પાઠનું નિરૂપણ કરવામાં આવે છે. તો કે બે પરિવારોની અંદર એક વિનુ કાકાનું હોય છે, બીજું સંજયભાઈનું હોય છે. વિનુ કાકાની પત્ની નામ મંજુબેન હોય છે અને એમના દીકરાનું નામ સૌરભ હોય છે. સામા પક્ષે સંજયભાઈની પત્ની નામ નીનાબેન હોય છે અને એમના દીકરાનું નામ અંકિત હોય છે. તો કે વિનુ કાકા એ પોતાનો દીકરો સૌરભ એ વધુમાં વધુ અન્ય વિદ્યાર્થીઓ કરતા કઈ રીતે વિશેષ બને એ માટેના સતત પ્રયત્નશીલ રહે છે. સંજયભાઈ એમના પડોશી હોય છે એટલે એમનો દીકરો પણ જે એમના દીકરાની ઉંમરનો સમકક્ષ હોય તો કે એ પણ એની જોડે જોડે આગળ વધે એ માટે સતત પ્રયત્નશીલ હોય છે. તો કે વિનુ કાકાના આવા પ્રયત્નથી જે એમના પત્ની મંજુબેન એ નારાજ થઈ જાય છે અને એ વાતનું દુઃખ એ નીનાબેન તરફ રજૂ કરે છે. સમપક્ષે નીનાબેનને પણ અત્યાર સુધી એ કે પડોશી હોવાના નાતે પણ કંઈક અંકિતનું પણ એમના દીકરા સૌરભની જોડે ધ્યાન રાખતા હોવાથી એ પણ શરૂઆતની અંદર ખુશ હોય છે. અને છેલ્લે આપણે જોતા હતા તો કે સૌરભ અને અંકિતને કોમ્પ્યુટરના જે ક્લાસની અંદર વિનુ કાકા દાખલ કરાવે છે. ત્યારબાદ હવે જુઓ કે 7મા નંબરના પેજ ઉપર વધારે અભ્યાસ કરીએ. તો કે અરે પણ એમ કે હોય એકવાર ઓછા માર્ક્સ આવ્યા તો આપણે અગાઉ જોયું એમ તો કે અંકિત અને જે સૌરભ હોય એનો કોમ્પ્યુટરના ક્લાસ પતી ગયા છે અને એ પછી જે અંકિત હોય એ હવે ક્લાસની અંદર જવા માટે એ તૈયાર હોતો નથી. એટલા માટે એ વિનુ કાકાની નજીક એની નારાજગી એની માતા જોડે રજૂ કરે અને નીલાબેન પણ સમજી જાય. છતાં પણ જે વિનુ કાકા હોય એ ફરીવાર જે અંકિતને સૌરભની જોડે કઈ કે ક્લાસ માટે લેવા આવે છે ત્યારે નીલાબેન એ ના પાડે છે. એટલે શું કહે છે, અરે પણ એમ જે હોય એકવાર ઓછા માર્ક્સ આવ્યા તેમ આ વિનુ કાકા કે એમાં ગભરાવા જેવું કશું એ નથી. એકવાર ઓછા માર્ક્સ આવે તો કે એનાથી કશું ફેર પડતો નહીં. સમપક્ષે નીનાબેન વાત કરે છે ત્યારે વિનુ કાકા અને નીનાબેન વચ્ચે વાતચીત ચાલે છે. એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે એને જે પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. પણ નીનાબેન અત્યારે એ એમના દીકરાને મેળવવા માંગતા નથી અને વિનુ કાકાને જવાબ આપે છે કે અત્યારે અમે એને કશું હવે વધારાનું કરાવવા માંગતા નથી. એ મોટો થશે અને પછી એની જે ઈચ્છા હશે એ જ એને કરવા દઈશું. એ રાત્રે સંજય પણ મારી પર નારાજ થઈ ગયો. આ કોણ કહે છે? નીનાબેન કહે છે કે એ રાત્રે આ વાત સંજય કે એમના પતિએ જાણી કે આજે એમને અંકિતને
જે ક્લાસની અંદર વિનુ કાકા જોડે જવા દીધો નથી એ જાણી અને સંજય પણ નારાજ થઈ ગયા. તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ના આવી શક્યો. આ વાક્ય કોણ બોલે છે? તો કે નીનાબેનના પતિ એટલે કે સંજયના પિતા અંકિતના પિતા સંજયભાઈ બોલે છે. અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. કોને કહે છે? નીનાને કહે છે, એટલે કે એમની પત્નીને, અંકિતની મમ્મીને કહે છે કે મારા સંજોગો, એમના બાળપણની વાત કરે કે મારી પરિસ્થિતિ એવી હતી કે હું જિંદગીની અંદર બહુ આગળ ના આવી શક્યો. જો મને પણ, એટલે એવું કહેવા માંગે છે કે મને પણ એવી પરિસ્થિતિ ના મળી અથવા એવો સમય અથવા એવી મોકો ના મળ્યો કે હું જીવનમાં પ્રગતિ કરી શકું. ત્યારે નીનાબેન સામા પક્ષે એક વાત કહે છે, તમે મને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ અને હું પણ ખુશ. તો સંજય સામે ત્યારે નીનાબેન અને સંજયભાઈ વચ્ચે વાતચીત ચાલે છે. તો એ શું કહે છે કે તમે મને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ થઈ જશે અને હું પણ ખુશ. સંજયભાઈના મનની અંદર કે આ કઈક વસ્તુ માગતી છે. એટલે શું પ્રશ્ન કરે છે? જરૂર, એટલે કે હા આપીશ, પણ એ મોંઘી તો નથી, એ આપણને પોસાય એવી તો છે. નીનાબેન શું કહે છે? ખૂબ કિંમતી છે, એની કિંમત ખૂબ વધારે છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. પણ તમારે એને રોકડા, એને પૈસાના રૂપમાં આપવા નહીં પડે. વળી પાછો પ્રશ્ન, એટલે સંજયભાઈને પ્રશ્ન થાય, એટલે નીનાબેન શું કહે છે? તો કે અંકિતને એનું શૈશવ આપો સંજય, અંકિતને એનું શૈશવ આપો. શૈશવ એટલે બાળપણ. તો કે આપણો જે અંકિત રહ્યો એને એનું બાળપણ પાછું આપો સંજય. તો કે એ પછી હવે નીનાબેન પોતાનું જે પરિસ્થિતિની અથવા જે એ પછીની વાતો કહે છે. તો કે સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા. એ પછીનો ઘટનાક્રમ કે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસ એ બંધ થઈ ગયા, વિરુ કાકા જોડે જવાનું પણ એ લગભગ બંધ થઈ ગયું. એ પછીની પરિસ્થિતિની વાત કરે છે. તો કે સાંજે ઘણી સાંજે હું અને અંકિત બગીચામાં જતા. ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતો. મને થતું ના, મારો નિર્ણય સાચો છે. અંકિત હવે ખુશખુશાલ રહેવા લાગ્યો, બીજા બાળકો જોડે આનંદથી ભણવા લાગ્યો. એ જોઈ અને નીનાબેનને લાગ્યું કે પોતે જે નિર્ણય કર્યો છે, જે વધારાનો ભાર અંકિત ઉપર નાખ્યો હતો એ લઈ લીધો છે, એ પોતાનો નિર્ણય સાચો હતો. પણ એમ કહી વિનુ કાકા અંકિતને છોડે એમ નહોતા, પણ વિનુ કાકા જંપીને બેસે એવા નહોતા. વિનુ કાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા. વિનુ કાકા સૌરભને ભણાવે હતું તો ત્યારે અંકિતને પણ પોતાની જોડે લઈ જતા. પણ મને સ્પષ્ટ દેખાતું, એટલે નીનાબેન કહે છે કે હું જોઈ શકતી કે એ નારાજ થઈ જતો. અંકિતને જવું ગમતું નહોતું. સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી. એમના પતિને પણ લાગ્યું કે અંકિત વિનુ કાકા જોડે જવાનું અંકિતને વિનુ કાકા જોડે જવું ગમતું નહોતું. એક રવિવારની સાંજે, એટલે કે એક દિવસ હતો અને એ રવિવારનો દિવસ હતો. એ દિવસે દરિયા કિનારે અંકિત સાથે અમે ખૂબ રમ્યા, પાણીમાં ભીંજાયા. પછી આઈસ્ક્રીમ ખાતો એને પૂછ્યું, બેટા અંકિત, તારે વિનુ કાકા પાસે કેમ નથી ભણવું? એ કહેતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો. આ પ્રશ્ન નીનાબેન એ પોતાના દીકરા અંકિતને કહે છે. તો કે સૂર્યાસ્ત થઈ ગયો. સમય કેવો હતો? સૂર્ય અસ્ત થતો એવી પરિસ્થિતિ, એટલે સૂર્યાસ્ત. તો કે અને હળવે ધીરે ધીરે અંધકાર એ ઉતરી રહેલો હતો, ધીરે ધીરે અંધારું છવાઈ રહેલું હતું. હાથમાંનો ફૂગ્ગો એને છોડી દીધો. અંકિત જાણે કોઈ ગંભીર વાત ઉપર આવી ગયેલો હોય એમ એની હાથમાંનો જે ફૂગ્ગો હતો એ પણ છૂટી ગયો. એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો. પછી અચાનક જ એ જોરથી બોલ્યો. કોણ બોલે? તો કે અંકિત, મને વિનુ કાકા જરાય ગમતા નથી. એની અંદરનો જે ભરાવો, જે ઉભરો અથવા તો તિરસ્કાર જન્મ્યો હતો, અણગમો હતો, એ બહાર આવી જાય અને શું કહી દે છે? મને વિનુ કાકા જરાય ગમતા નથી. અમે બંને આઘાતથી જોઈ રહેલા. આ કોણ કહે છે? નીનાબેન. અમે બંનેને, હું અને સંજય, એ આઘાત પહેલી જ વાર
દીકરા તરફથી કોઈના તરફનો આવો તિરસ્કાર જોઈ અને આઘાત તે જોઈ રહ્યા આવો ધિક્કાર અંકિતમાં અમે કદીએ જોયો નહોતો. પછી ધીમે ધીમે મંજુ કાકી પાસેથી ખબર પડી. ધીરે ધીરે અંકિત આવું વર્તન કેમ કરે છે એ વાતોની ખબર કહીએ કે મંજુ કાકી અને કે વિનુ કાકાની પત્ની જોડેથી ખબર પડી. નીરાબેન આ કોણ કહે છે? તો કે મંજુ કાકીની વાતચીત નીરાબેન વચ્ચેથી એ વાત સમજાવે છે. તો કે નીનાબેન મારું માનો તો અંકિતને મારે તેઓ ભણવા મોકલતા જ નથી. મારા વરને અક્કલ નથી. મારા વરને એટલે વિનુ કાકા વિશે કે એમની પત્ની મંજુ કાકી કે મારા પતિને અક્કલ એટલે બુદ્ધિ જ નથી. પણ અમે વારે વારે અંકિતને ઉતારી પાડે છે એટલે કંઈક ભૂલ બદલ વારે વારે એને નીચું દેખાડે છે. બિચારો કુમળો જીવ એટલે હજુ નાજુક એ બહુ સમજતો નથી. એમ તો મારા સૌરભને છોડે નહીં. મારા સૌરભને વારે વારે ઉતારી જ પાડે. પણ તમે માનશો કોને કહે છે? નીનાબેનને કહે છે અમે ત્રણે જણાએ ભેગા બેસીને નિરોંતે ખાધું નથી. નિરોંત એટલે શાંતિથી ખાધું નથી. કેમ? જમવાના ટાઈમે પણ સતત એ બાળકને ટકોર જ કરે છે. અને અમે અંકિતને વિનુ કાકાને તેઓ ભણવા મોકલવાનું બંધ કર્યું. કોણ કે છે? નીનાબેન કે છે વિનુ કાકા ધુઆ થઈ ગયા. ધુઆ એટલે આકુળ વ્યાકુળ થઈ ગયા. પણ અમે મક્કમ રહ્યા. અમે અમારી વાત ઉપરથી ખસ્યા નહીં. અંકિત પહેલેથી જ નબળા વાદાનો છે. નબળા વાદાનો એટલે નિર્બળ અથવા શક્તિ વગરનો છે એ પ્રકારનો કહી શકાય. તો કે નબળા વાદાનો છે. તો કે આ 1 વર્ષ જવા દો. અમે વિનુ કાકાને કીધું તો કે આ 1 વર્ષ જવા દો. આવતા વર્ષની વાત. હજી તો 5મું ધોરણ છે. એવી શી ચિંતા? એવી કોઈ ઉતાવળ નથી. એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ એટલે પારિતોષિક મેડલ મળ્યો. અંકિત 7મા નંબરે પાસ થયો. પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા કે બાળકનું પરિણામ શું આવશે પરીક્ષાનું એ અમે પહેલેથી જ જાણતા હતા. એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહાર ગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. કેમ કે વિનુ કાકા આવશે અને ફરીથી કોઈ વાતો સંભળાવશે એટલે પહેલથી જ અમે બહાર જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો. એક નાના હિલ સ્ટેશન પર સંજય સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું. અમે ત્રણેય જણા ખૂબ ફર્યા. ટ્રેકિંગ કર્યું. ટ્રેકિંગ એ અંગ્રેજી શબ્દ છે એટલે કે પર્વતારોહણ કર્યું. એના ઉત્તીર્ણ એટલે કે પાસ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપ્યા. મિત્રો ધ્યાન આપજો, ઘણીવાર ટૂંકા વિકલ્પ રૂપે અથવા ટૂંકા પ્રશ્ન રૂપે પ્રશ્ન પૂછાતો હોય છે કે અંકિત પાસ થવાની ખુશીની અંદર એને કયા પુસ્તકો ભેટ મળ્યા અથવા એને કઈ ભેટ મળી? તો રામાયણ અને મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટમાં આપ્યા. અને એને ગમતું અને એનું કરવાની જે કર્યું છે એ બદલ જે કરી રહેલો એ સારું જ કરી રહેલો એ બદલ એને જે ભેટ મળી તો કે એ પછી એને વાંચવાનો એવો નાદ એટલે કે ઉત્સાહ લાગ્યો કે એને બધા પુસ્તકો બબે વાર વાંચી રાખ્યા. તો કે અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો શાળા. હવે અમે ચિંતા હતા કે આ બંનેને હવે જોડે ન રાખીએ તો સારું. તેઓ બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ. તો કે બંનેને ધીરે ધીરે અલગ શાળાની અંદર કરી દેવામાં આવ્યા. અંકિત પણ હવે ધીરે ધીરે આનંદમાં રહેવા લાગ્યો. જાણે મુઠ્ઠીઓ વાળી સતત દોડવામાંથી એને છુટકારો મળે છે. મુઠ્ઠીઓ વાળી એટલે માત્ર દોડ કરવાની અંદર થી એને છુટકારો મળી ગયો. હવે 8મા નંબરના પેજ ઉપર જુઓ. પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું. સમય આગળ વધતો ગયો. તો કે એ પછી કે મને દીપસુ હતા એટલે ફરી પાછા નીનાબેન હતા એ માતા બનવાના હતા. મારી તબિયત સારી રહેતી નહોતી. તો કે પ્રેગ્નન્સીના કારણે એમની તબિયત નાજુક રહેતી હતી. હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી. પણ અંકિત તો ખુશ. પરંતુ અંકિત હતો એ બાળક હતો અને એને વળી પોતાનું નાનું ભાઈ બહેન આવવાનું છે એ ખુશી જાણી એ ખૂબ આનંદમાં હતો. મારી ખૂબ કાળજી રાખે. સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી રૂમ પર કરે. પછી સાંજની રસોઈમાં પણ મને મદદ કરે. વિનુ કાકા એ દ્રશ્ય જોઈ ગયેલા.
આમ અંકિતે ઘરના જે કામોની અંદર પોતાનો સમય આપવા લાગેલો. આ દ્રશ્ય એ વિનુકાકા જોઈ ગયેલા. એથી તો એમની નારાજગી વધી ગઈ. તો કે એનાથી વિનુકાકા હતા એ વધારે નારાજ થઈ ગયેલા. હવે અમે તો એક જ બિલ્ડિંગમાં રહેવા છતાં લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો. હવે અમારો બોલવાનો વધારાનો સંબંધ પણ જતો રહ્યો. હા, મંજુ કાકી બપોરે ડોક્યું મારતા. ડોક્યું એટલે થોડીક વાર માટે આવી જતા. મારા માટે અચૂક એટલે ચૂક્યા વગર ગરમ નાસ્તો લાવે. સૌરવ સીડીનું એક પગથિયું ચડી રહ્યો હતો. સીડીનું જિંદગીનું પરીક્ષાઓનું એક પછી એક ઉત્તીર્ણ કરી આગળ વધી રહેલો હતો. તોય એની આંખનો વિષાદ ડોકાતો હું જોઈ શકતી. વિષાદ, દુઃખ, ઊંડું દુઃખ એ કોની આંખોની અંદર, મંજુ કાકુની આંખમાં હોય એવું હું જોઈ શકતી હતી. બેન આગળ શું કહે? સમય વીતતો ગયો. મને દીકરી જન્મી. અંકિતને ગાંડો ગેલો થતો જોઈ અને હું અને સંજય હસી પડતા. અંકિત પણ એની પર ગોળ થતો જોઈ મનમાં કોઈ અજુબ સુખ અનુભવાતું. તો કે અંકિત ખુશ થતો જોઈ અમને પણ વધારે ખુશી થતી. મંજુ કાકી તો એને રમાડતો જ રડી પડેલા. તો કે મંજુ કાકી એ મારી પુત્રી એટલે કે નીરાબેનની પુત્રીને રમાડતો જ રડી પડેલા. અંકિતે લાડથી એટલે કે પ્રેમથી એનું નામ પાડ્યું ફોરમ. તો કે અંકિતની બેનનું નામ શું હતું? ફોરમ. હજુ તો થોડા મહિનાની થઈ હતી કે એને કમળો થઈ ગયેલો. અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા. જીવ ઊંચા થઈ ગયેલા. બહુ ચિંતામાં ડૂબી જવું. કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફૂલ્યો ફૂટી નીકળ્યું. તો કે આમ સતત એ વર્ષે બેનની માંદગીના કારણે અંકિત એ સતત વ્યસ્ત રહ્યો. તો કે એના પરિણામે અંકિત એ વર્ષે ક્લાસમાં 31મા નંબરે આવ્યો. અમે બે એને વઢી શકીએ પણ નહોતા. વઢી શકીએ એટલે ઠપકો આપી શકીએ એમ પણ નહોતા. ભણવાનો એને ખાસ સમય જ કેવો મળે છે? ભણવાનો એને કોઈ સમય પણ મળ્યો નહોતો. મંજુ કાકી બપોરે વિનુકાકાથી છાની કેક લઈ આવેલા. તો કે એ બપોરે મંજુ કાકી વિનુકાકાને ખબર ના પડે એ રીતે છાની કેક લઈને આવેલા. બેટા, મારી પરીક્ષામાં તું પાસ. કોને કહે છે? અંકિતને કહે છે કે ભલે પરીક્ષાની અંદર, શાળાની પરીક્ષાની અંદર તારા ઓછા નંબર આવ્યા પણ જીવનની પરીક્ષાની અંદર તું પાસ છે. ફોરમ બીમાર પડી જતી ત્યારે કે એને કેજીની અંદર દાખલ કરી કે ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે જ રહ્યો. તો કે જીવનના હરેક ઉતાર ચઢાવ વખતે અંકિત એ હંમેશા માટે એના પરિવારની જોડે રહ્યો અને મદદગાર થયો. એસએસસીની પરીક્ષાની અંદર સૌરવને 92% આવ્યા અને અંકિતને 68% આવ્યા. સૌરવે સાયન્સની અંદર એડમિશન લીધું. અંકિતે કોમર્સમાં. મેં અને સંજય એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી. ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ. ઘણા વખત પછી અંકિતના ચહેરા પર ઉદાસી જોઈ શકવાની. આજે પહેલી વાર એ પોતે અંદરથી એનું ધાર્યું કરવા દીધું. એટલે પહેલી વાર એને ખ્યાલ આવ્યો કે પોતે પોતાની પપ્પાની ઈચ્છા પ્રમાણે અથવા માતા પિતાની ઈચ્છા પ્રમાણેનું પરિણામ મેળવી નહીં શક્યો. એટલે એ ઉદાસ થઈ જાય અને એના પપ્પાને કહે છે, સોરી પપ્પા, તમારા લોકોનું સપનું હું પૂરું ના કરી શક્યો. ત્યારે નીરાબેન કહે છે, મેં કહ્યું તું માત્ર ડિગ્રીઓ મેળવે એ અમારું સપનું હતું. તું માત્ર પરીક્ષાઓની અંદર ડિગ્રીઓ મેળવે એવું સપનું અમારું હતું. તું એક ઉમદા માણસ બને એ અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા. તું જીવનની અંદર ભલે એક વ્યવસાયની અંદર સફળ બહુ મોટો માણસ ના બને પણ જીવનની અંદર એક ઉમદા માણસ બનશે એવો મને વિશ્વાસ છે. આ ઘટનાને બરોબર 11 વર્ષ વીતી ગયા. તો કે અંકિત હવે એક બેંકમાં સરસ નોકરી કરે છે. અંકિતને હવે બેંકમાં નોકરી મળી ગઈ છે. તો કે સંજય કે જેના પિતા હતા એ કિડની ફેલ થવાથી મૃત્યુ થઈ ગયેલું છે. અંકિતે એની બેંકમાં એની સાથે કામ કરતી નંદા હતી. એ નંદા સાથે લગ્ન કરી લીધા. તો કે નંદા સાથેના લગ્ન બાદ એને એક દીકરો થયો. એનું નામ યશ છે. જે ફોરમ જે એની નાની બેન હતી એ હવે કોલેજની અંદર એટલે કે બીએસસીની અંદર પણ આવી ચૂકેલી છે.
તો કે સંજયના મૃત્યુ પછી અંકિતે અમને એટલે કે નીનાબેન કે છે મા દીકરીને સાચવી લીધા છે, કોઈ ખોટ પડવા દીધી નથી. ઘણીવાર સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ. યશને મોટા હિંચકા ખાવાનો ખૂબ ગમે છે. સૌરવ જ્યારે બીજી બાજુ સૌરવ એ આગળ વધી અમેરિકામાં ડૉક્ટર થઈ ગયો છે, ત્યાંની મોટી હોસ્પિટલમાં કામ કરે છે. ત્યાં આગળ એટલે કે અમેરિકાની અંદર એનું મોટું નામ છે, વિશાળ બંગલો છે, આજે એની પાસે કાર બધું જ છે. માત્ર એક જ વસ્તુ જ નથી, તો શું છે, માતા પિતા માટે એની જોડે હવે સમય નથી. વિનુ કાકા અને મંજુ કાકી તો પહેલા હોસ્ટેલ એટલે કે ઉત્સાહભેર અમેરિકા જતો, પણ 3 વર્ષે એટલે કે 3 વર્ષ પહેલા છેલ્લી વાર અમેરિકા ગયા, પછી હવે અહીં જ છે, ભણતા ગયા નથી. ક્યારેક હું એમને પૂછતી, હવે ક્યારે જશો? ત્યારે માથું ધુણાવવું એટલે માથું હલાવી અથવા કહીએ કે સંમતિ આપી અને માત્ર ચૂપ રહે છે. એમની ઓખને ખૂણે બાજેલું નાનું આંસુ આથમના સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે. એટલે કે એમની આંખોની અંદર જે વર્તમાન સમયનો દીકરો એમની જોડે નથી, દીકરા જોડે એમની માટે સમય નથી, એ વાતનું દુઃખ દેખાઈ આવે છે. અમે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એટલે ચૂક્યા વગર એમને સાથે લઈ આવે છે. વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે. સમયથી પહેલા પણ એમની ઉંમર વધારે વધી ગઈ હોય એવું લાગે છે. કાકીને ગોઠણ એટલે કે ઘૂંટણનો દુખાવો થયો છે. ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે આગળ વધે છે. સમય વધતો જાય છે. સાંજનો વખત છે. બગીચો ધીરે ધીરે ખાલી થવા આવ્યો છે. હલકો એટલે કે ધીમો અંધકાર ધીરે ધીરે ઉતરે છે. અંકિત કાકાનો હાથ પકડીને ઉઠાડે છે. કાકાનો હાથ પકડી અને ઊભા કરે છે અને કહે છે, ચાલો વિનુ કાકા ઘરે જઈએ. તો કે વિનુ કાકા વડે એને હાથ ઉપર બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર કહે છે, હા બેટા ચાલ, બહુ મોડું થઈ. તો કે આ સાથે કહી કે એમને જીવનની અંદર કરેલી કહીએ કે બાળકને જે શિક્ષણ આપવામાં કરેલી ભૂલ એ બદલ એ ગંભીર કંઈક પડકાર મેળે છે. મિત્રો, આ સાથે આજનો આપણો પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ. તમારે સ્વાધ્યાયપોથીની અંદર કહીએ કે પ્રથમ કાવ્ય અને દ્વિતીય પાઠનું સ્વાધ્યાયપોથીની અંદર પૂરવાનું રહેશે. કોઈ જગ્યાએ તમને અડચણ અથવા પ્રશ્ન ઊભો થાય તો કોલ કરી અને તમે એનું સમાધાન કરી શકો છો. જ્યારે કહેવામાં આવે ત્યારે તમારે કરેલું ગૃહ કાર્ય એ બતાવવાનું રહેશે.